આ દિવાળી પર આપણે આપણા ઘરની સફાઈ તો કરાવી, પણ આપનો જીવ જે શરીરરૂપી ઘરની અંદર રહે છે એ શરીરની સફાઈ કે ડિટોક્સિફિકેશન કરાવ્યું ખરા? દર વર્ષે એટલે કે દર દિવાળીએ આપણે આપણા આખા ઘરની ખૂણે કાચરેથી સફાઈ કરીએ છીએ, એટલે કે ડીપ ક્લિન્ઝિંગ કરીએ છીએ. કેમ કરીએ છીએ? તો એનાથી આપણા ઘરનું આયુષ્ય વધે છે, એટલે કે લાંબા સમય સુધી ઘર સરસ અને નવા જેવું લાગે છે. એવી જ રીતે આપણા આયુર્વેદ શાસ્ત્રમાં આપણા શરીરને લાંબા સમય સુધી વેલ મેન્ટેન અને નવા જેવું એટલે કે યંગ રાખવા માટે ડીપ ક્લિન્ઝિંગની પ્રોસેસ બતાવી છે, જેનું નામ છે પંચકર્મ. પંચકર્મમાં આપણા શરીરના શુદ્ધિકરણ માટેની અલગ અલગ 5 ક્રિયાઓ બતાવેલી છે, જેનું નામ છે બસ્તી કર્મ, નશ્ય કર્મ, વિરેચન કર્મ, વમન કર્મ અને રક્ત મોક્ષણ. આમાં દરેક વ્યક્તિ પોતાની પ્રકૃતિ અને શરીરની જરૂરિયાત પ્રમાણે યોગ્ય વૈદ્ય માર્ગદર્શન દ્વારા પંચકર્મ દ્વારા પોતાના શરીરનું ડીપ ક્લિન્ઝિંગ કરાવી શકે છે. આયુર્વેદ શાસ્ત્રમાં સ્પષ્ટ કહ્યું છે કે એક સ્વસ્થ વ્યક્તિએ દર વર્ષે પોતાના શરીરનું એક વખત પંચકર્મ દ્વારા ડીપ ક્લિન્ઝિંગ કરાવવું જોઈએ. અને જે લોકોને વિશેષ કોઈ તકલીફ છે એ 1 થી વધારે વાર પણ પંચકર્મ કરાવી શકે છે, જેનાથી એમના હઠેલા જૂના રોગો કે ગંભીર રોગોમાં પણ તત્કાલીન લાભ થાય છે.